નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। આજ રોજ ભરૂચ નગરપાલિકાનું 5 વર્ષનું ભાજપનું શાસન પૂરું થયું છે, ત્યારે આજ રોજ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા નગરપાલિકા ખાતે ઘસી આવીને શુદ્ધિકરણ કરતાની સાથે જ નગરપાલિકાના સત્તાધીશો પણ એક તબક્કે અચંબિત થયા હતા। ભ્રષ્ટાચારી શાસન પૂર્ણ થયું હોવાના ગંભીર આક્ષેપ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકામાં ભાજપનું 5 વર્ષનું શાસન પૂર્ણ થતા ભ્રષ્ટાચારી નગરપાલિકા હોવાના આક્ષેપ સાથે તેનું શુદ્ધિકરણ હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ભરૂચ નગરપાલિકામાંથી ભ્રષ્ટાચારનો ભૂત દૂર થાય તે હેતુથી શુદ્ધિકરણ કરવામાં આવતા ભરૂચ નગરપાલિકાના અધિકારીઓમાં પણ એક તબક્કે ફફડાટ વ્યાપી ગયો હતો। પોલીસ સ્થળ ઉપર દોડી આવતા આખરે પોલીસે વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી। ભરૂચ નગરપાલિકામાં 5 વર્ષના સમયગાળા દરમિયાન ભાજપના શાસનમાંથી સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ભરૂચની હિન્દુસ્તાન નિર્માણ દળના કાર્યકરો દ્વારા ભરૂચ નગરપાલિકામાં ભાજપનું શાસન પૂર્ણ થતા ભરૂચ નગરપાલિકાને પવિત્ર કરવાના હેતુથી ભરૂચની પાવન સલીલ માં નર્મદા નદીનું પવિત્ર જળ સાથે નગરપાલિકાના તમામ કેબિનોને કંકુના તિલક કરી ધૂપ વડે ધુમાડા કરી નગરપાલિકાને પવિત્ર કરવાના પ્રયાસો કરાયા હતા। જોકે નગરપાલિકાના શુદ્ધિકરણ માટે મંત્રોચ્ચાર કરતાની સાથે જ વિવિધ કેબિનમાંથી ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ બહાર નીકળી આવ્યા હતા, તો કેટલાય અરજદારો કચેરીમાં ધુમાડા જોઈ કોઈ કોરોના દર્દી મળી આવ્યો છે તે વાતને લઈને કેટલાક અરજદારોમાં મૂંઝવણ મુકાઈ ગયો હતા। જો કે ભરૂચ નગરપાલિકાના શુદ્ધિકરણ અંગેની જાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીને થતા તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। 11 તારીખે ભરૂચ નગરપાલિકામાં શાસક પક્ષનું શાસન પૂરું થયું છે અને આજથી અમાસના દિવસે વહીવટદારની નિમણૂક થઈ છે। ભરૂચ નગરપાલિકા અને તેના વિસ્તારમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે અને આવનાર દિવસોમાં વહીવટદાર ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરી શકે તેના ભાગરૂપે હિન્દુસ્તાન નિર્માણ દળ તરફથી શુદ્ધિ અભિયાન ભરૂચ નગરપાલિકા ખાતે આજે રાખવામાં આવ્યું છે। તેના અનુસંધાનમાં આજે અમે આખા પરિસરમાં મા નર્મદાનું જળ છાંટી ચાંદલા કરી ફૂલહાર ચડાવી અને ધૂપ અગરબત્તી કરી છે, જેથી આવનાર દિવસોમાં ભરૂચ નગરપાલિકામાં સુશાસન સ્થપાય અને આવનાર દિવસોમાં જે ઇલેક્શન આવી રહ્યું છે તેની અંદર પ્રજા સારા લોકોને મત આપે અને ભરૂચ નગરપાલિકાનું શાસન સારી રીતે ચાલે એના ભાગરૂપે અમે શુદ્ધિ અભિયાન આજે કર્યું છે હિન્દુસ્તાન નિર્માણ દળ તરફથી। ભારત માતા કી જય અસ્તુ। ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત વાગરા તાલુકાના કેટલાક ગામોમાં જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થતા જ વાગરાના ખેડૂતો ધારાસભ્યની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ધારાસભ્યને રજૂઆત કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જોકે ધારાસભ્યએ વહેલી તકે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેની બાહેધરી આપી હતી। ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત જમીનના ખેડૂતોએ વળતર બાબતે શહેર કાર્યાલય ખાતે વાગરાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે। વડવા દસાન વેરવાડા તેમજ કુકરવાડા ગામના ખેડૂતોના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભાડભૂત બેરેજ યોજનામાં નદી કિનારાની બોડાના કાર્યક્ષેત્રમાં આવતી નદી કિનારાની ફળદ્રુપી જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે, જે અંગેનું એક જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। ભરૂચ ભાડભૂત નર્મદા કિનારાની બંને તરફ પાળા બનાવવાની યોજનામાં જમીન સંપાદન કાર્યવાહી અંગે અમારી કોઈ સંમતિ લેવામાં આવી નથી તેવું આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે। હાલમાં એક્સપ્રેસ હાઈવે માટે દેહ ગામની સંપાદિત જમીનની જંત્રી કરતા વધુ વળતર આપવામાં આવ્યું છે। વડવા દશાન વેરવાડા તેમજ કુકરવાડાના ખેડૂતોની આસવા ખાતે ચૂકવેલ વળતર કરતા ભરૂચની નજીક નદી કિનારે ફાર્મ હાઉસ માટેની કિંમતી જમીન હોય વધુ વળતર માટે માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે ધારાસભ્યએ રજૂઆતને યોગ્ય રીતે પહોંચાડવાની ખાતરી આપી હતી। ભાડભૂત બેરેજ યોજનાના સરકારશ્રી તરફથી મંજૂર થયેલા સારામાં સારા પ્રોજેક્ટ માટે અમે ખેડૂત ભાઈઓ આજે અમારા સક્રિય અને અમારા માનવંતા ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબને મળવા આવ્યા। એમને જે અમે રજૂઆત કરી એમાં ભરૂચથી લઈને ભાડભૂત સુધી રિવરફ્રન્ટમાં જે માટીના પાળા બનવાના છે એના માટે અમારી જમીનો કુકરવાડા, વેરવાડા, દસાન, વડવા, હિંગલોટ અને ભાડભૂત સુધીની જે જમીનોનું સંપાદન થવાનું છે એના અમુક પ્રશ્નો જેવા કે અમારું વળતર, અમને પૂરેપૂરું વળતર મળે એવી આશા। બીજું કે અમારા માટે જે પાળો બનવાનો છે એમાં ટેકનિકલ મુદ્દો અમને પાછળથી ભવિષ્યમાં તકલીફ ના પડે રસ્તા માટે એના માટે, અને અમારે આ પાળા ઉપર જવા માટે આવવા જવાના ઇન અને આઉટના રસ્તા ક્યાંથી મળે, કઈ રીતે મળશે એના માટે અમે રજૂઆત કરવા માટે સાહેબ પાસે આવ્યા। એમને અમને સારી રીતે જવાબ આપ્યો અને અમને ખાતરી આપી છે કે ગુજરાત સરકાર સાથે ચર્ચા કરીને અમને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય એવી કોશિશ કરીશું। ભાડભૂત બેરેજ બાબતમાં સંપાદનની કાર્યવાહી
એક ભાગમાં શરૂ કરવામાં આવેલી છે. બીજા ભાગમાં સંપાદનની કાર્યવાહી થવાની છે. મારા ખેડૂત મિત્રોએ આજે મારી પાસે આવેદન આપેલું છે. કુકરવાડા, દસાન, બેરવાડા, ઇંગલોટ સૌ ખેડૂતોને મારી આપને ખાતરી છે કે આ જ્યાં સુધી આપણે સમજીને આપણે સાથે મળીને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી, ડેપ્યુટી સીએમ અને હર હંમેશ પ્રશ્નોને વાચા આપનાર ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ, જેઓએ આ પ્રશ્નોને હાથ ઉપર લીધેલા છે અને હું ચોક્કસ કહીશ કે ખેડૂતોને એનું વળતર મળે. ભારભૂત બેરેજ બનવાથી સિંચાઈના તળ ખૂબ ઊંચા આવવાના છે. મીઠા પાણીના આ વિસ્તારની ને જિલ્લાની સમૃદ્ધિ થવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ન ભૂતો ન ભવિષ્ય જેવું કલ્પના પણ નહીં હોય એવી આ વિસ્તારની જમીનની કિંમત પણ પાછળથી વધવાની છે. ત્યારે ખેડૂત મિત્રોને જ્યારે એમની રજૂઆત કરવામાં આવી રહેલી છે આજે મારી પાસે, તો એવા ખેડૂત મિત્રોને હું ખાતરી આપું છું કે સરકારશ્રી સાથે વાટાઘાટ કરી શાંતિથી ઉકેલ આવે એવા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારી પણ ફરજ બને છે. જિલ્લાના આગેવાનોએ પણ આ બાબતની રજૂઆતો અમે કરેલી છે સાથે. અને એ બાબતમાં એક બીજો માછી સમાજનો પણ પ્રશ્ન છે, એની પણ રજૂઆત કરવામાં આવેલી છે. 55 ગામોમાં પાણી ખારું ના પેસે એની પણ રજૂઆત કરવામાં આવેલી છે. અને ટૂંક સમયમાં સરકાર એના મુદ્દા ઉપર સંપૂર્ણપણે વિચાર કરીને આવનાર દિવસોમાં એનો વાટાઘાટથી એનો ઉકેલ લાવીશું. અંકલેશ્વર નગરપાલિકામાં સત્તાધીશો તેમજ વિપક્ષના નગરસેવકોનો 5 વર્ષનું કાર્યકાળ પૂર્ણ થતા આજ રોજ પાલિકા પ્રમુખે તમામ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ 2.5 વર્ષના પાલિકા પ્રમુખના કાર્યકાળ દરમિયાન થયેલ વિકાસલક્ષી કામોની ઝાંખી કરાવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના નગરસેવકો અને સત્તાધીશો તેમજ વિપક્ષના નગરસેવકોનો 5 વર્ષનો કાર્યકાળ આજરોજ પૂર્ણ થયો છે. કોરોનાને લઈને હાલ ચૂંટણી 3 મહિના માટે મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારે હવે આગામી ફેબ્રુઆરી મહિનામાં પાલિકાની ચૂંટણી યોજાવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. આજરોજ પાલિકા પ્રમુખનો 2.5 વર્ષનો કાર્યકાળ પ્રમુખ તરીકે તેમજ 5 વર્ષનો કાર્યકાળ સભ્ય તરીકે પૂર્ણ થતા પાલિકા પ્રમુખે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પ્રમુખના કાર્યકાળ દરમિયાન કરેલ વિકાસલક્ષી કામોની ઝાંખી કરાવી હતી. પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ થયેલ વિકાસલક્ષી કામોમાં અંદાજિત 3 કરોડ રૂપિયાના ખર્ચે મ્યુનિસિપલ દવાખાનાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની આગવી ઓળખ સમાન ગામ તળાવનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે. શહેરીજનો માટે ફિટનેસ સેન્ટર ઊભું કરવામાં આવશે. 1 કરોડના ખર્ચે ભરૂચી નાકાનો વરસાદી કાંસ તેમજ ઓએનજીસીના CSR ફંડમાંથી 15 લાખ રૂપિયા સ્મશાન માટે તેમજ 5 લાખ રૂપિયા ગાર્ડન માટે પણ ફાળવવામાં આવ્યા છે. તદુપરાંત શહેરના માર્ગોના વિકાસ કામો માટે 6 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સંપ માટે 2 કરોડ રૂપિયા અને 3 રસ્તા સર્કલ ખાતે શોપિંગ સેન્ટર માનવ વિકાસ ભવનની જગ્યાએ નિર્માણ પામશે, જે શહેરીજનો માટે નજરાણું બની રહેશે તેવું પણ વાતચીત દરમિયાન પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. કૃષિ વિધેયક બિલને લઈને ચાલી રહેલ ખેડૂતોના વિરોધ બાદ આજ રોજ તમામ ભાજપના ધારાસભ્યોના ઘેરાવો કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને ભરૂચના 2 ધારાસભ્યોના ઘર તેમજ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે ભરૂચમાં આજે ખેડૂતો દ્વારા આવો કોઈ પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ન હતો. દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના આજે 19મા દિવસે વિવિધ સંગઠનો દ્વારા ભાજપના ધારાસભ્યોના ઘરના ઘેરાવા કરવાની જાહેરાત કરતા ભરૂચમાં રહેતા 2 ધારાસભ્યો અને ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ વિધેયક ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે દિલ્હી નજીક છેલ્લા 19 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેમાં ભારત બંધ સહિતના કાર્યક્રમો અપાયા બાદ આજરોજ ભાજપના ધારાસભ્યોના ઘરનો ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાના ઘરના બહાર અને ઓફિસના બહાર તેમજ જિલ્લા ભાજપ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડૂત સંગઠનો દ્વારા અપાયેલ ધારાસભ્યોના ઘરના ઘેરાવાનો કાર્યક્રમ ભરૂચમાં કોઈ કાર્યક્રમ યોજાયો ન હતો અને કોઈ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ન હતું. જો કે પોલીસ દ્વારા સુરક્ષાના કારણસર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું. ખેડૂત આંદોલન અંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હવે રાજકીય બની રહ્યું છે. કેન્દ્ર સરકાર તમામ
ચર્ચા માટે તૈયાર છે, પરંતુ ખેડૂત આંદોલનના બહાને કેટલાક લોકો રાજકીય રોટલો શેકી રહ્યા છે. શું કહેશો એ બાબતમાં? ખેડૂત આંદોલન જે ચાલે છે, ખેડૂતો સાથે કેન્દ્રની ટીમે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે કાયદો લાવેલા છે એ ખેડૂતોના હિતમાં લાવેલા છે. વિસ્તારવાર એમની પાસે લગાતાર ચર્ચા કરવામાં આવી રહેલી છે, પણ ચર્ચામાં એમનો વિચારધારા સમાધાન નથી કરવું, પણ એક રાજકીય રોટલા શેકવાની એક વાત કરી દેવામાં આવેલી છે. કયું ખેડૂત વિરોધી બિલ છે એ કોઈ દિવસ બોલતા નથી, અને ખેડૂત વિરોધી આંદોલનના એક બહાના હેઠળ એક સંગઠન કરી રહેવામાં આવેલું છે. આજે ખેડૂત આંદોલન દ્વારા જે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે, ધારાસભ્યોના ઘરની અંદર પ્રશાસન છે જે કંઈ સુરક્ષા માટે હોય એ પ્રમાણેનું આયોજન કરેલું છે. એટલે ખેડૂત આંદોલન એક રાજકીય આંદોલન પર ધીરે ધીરે જઈ રહેલું છે, અને એવા રાજકીય લોકો ભેગા થઈને આ ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને પણ ગૂંચવાડા માટે ઉત્પન્ન કરવામાં પ્રયત્ન કરી રહેલા છે. ખેડૂતોના પ્રશ્નો માટે મોદીજીએ કહ્યું છે, કેન્દ્રના કૃષિ મંત્રીએ પણ કહ્યું છે કે ખેડૂતોના પ્રશ્નો હોય તો કહો તો ખરા, પણ એ બોલતા નથી. બસ બિલ રદ કરો, બિલ રદ કરો. સમજ વગરની જે વાત થઈ રહેલી છે તે ખરેખર દુઃખનીય છે, અને ખેડૂતોનું બિલ લાવવાથી ખેડૂતોની મંડી બજાર પણ ખુલ્લા રહેવાના છે, કોઈ ખેડૂતોને નુકસાન થવાનું નથી. પછી આ વાત લઈને કેટલાય તત્વો જોઈન્ટ થયેલા છે, ત્યારે ખેડૂત આંદોલનનો વિરોધ કરી રહેલા લોકોને ખરેખર ખેડૂતોના હિતના પ્રશ્નોની ચર્ચા કરવી જોઈએ, અને એટલા માટે પોલીસ પ્રશાસને પ્રિકોશન માટે જે એમને કાર્ય કર્યું હોય તે એ અધિકારીઓએ કરેલી છે. કૃષિ વિધેયક બિલને લઈ ખેડૂતોના ચાલી રહેલ વિરોધમાં હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ જોડાઈ છે. અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીની કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ રાજકીય નેતાઓ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ સરકાર દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભારત દેશમાં છેલ્લા 2 અઠવાડિયા ઉપરાંતથી કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ વિધેયક બિલને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ ખેડૂતોને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આજ રોજ અંકલેશ્વરના રાજપીપળા ચોકડી ખાતે કૃષ્ણ કોમ્પ્લેક્સ ખાતે આવેલ આમ આદમી પાર્ટીની કાર્યાલય ખાતે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ વિધેયક બિલથી ખેડૂતો નારાજ છે. પંજાબ, સિંધુ બોર્ડર અને દિલ્હી ખાતે ખેડૂતોનો વિરોધનો કાર્યક્રમ વિવિધ દિવસો પર યોજાઈ રહ્યો છે. 6 વખત સરકાર સાથે વાતચીત કરવા છતાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ શકવામાં ના આવતા વિરોધ પ્રદર્શન યથાવત છે. આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં ઉતરી એક દિવસીય પ્રતિક ઉપવાસમાં જોડાઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે મોદી સરકાર ખેડૂતોને નુકસાન કરી ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડી રહી છે. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અસંતુષ્ટ હોવા છતાં સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર નથી. સરકાર દ્વારા MSP લાગુ કરવામાં આવે જેથી કરીને ખેડૂતોને પોતાના પૈસા સમયસર મળી રહે તેવી પણ માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. जय हिंद, मैं फ्लैट लेफ्टिनेंट KP शर्मा, प्रभारी आम आदमी पार्टी भरूच डिस्ट्रिक्ट। हम सभी आज उपवास धरना पे बैठे हैं, और ये क्योंकि हमारे नेशनल कन्वीनर श्री केजरीवाल जी भी उपवास पे बैठे हैं, वो दिल्ली में बैठे हैं। ये किसानों के लिए हम सपोर्ट कर रहे हैं, उनको पूरा सहयोग कर रहे हैं, और कह रहे हैं कि जो किसानों की मांगें हैं उसको सरकार को मान लेना चाहिए, क्योंकि किसानों की जो मांग है वो जायज़ है। जो 3 बिल हैं जिनको के काला बिल कह रहे हैं किसान लोग, वो किसान का नुकसान करने वाले हैं, उद्योगपतियों का भला करने वाले हैं। इसलिए हम चाहते हैं कि उद्योगपतियों का साथ छोड़कर मोदी जी चाय बनाकर कम से कम किसान जो आए हुए हैं दिल्ली में उनके पास, उनके चाय पिलाकर उनका स्वागत करें, उनसे मिलें, बातचीत करें और मसले का हल निकालें। मसला हल यही है कि उन 3 बिलों को वापस ले लें, MSP लागू कर दें, तभी किसानों का भला होगा।
क्योंकि एमएसपी जब तक लागू नहीं होगी किसानों को पूरा पेमेंट उनका मिलेगा नहीं। इसलिए केजरीवाल जी के साथ हम सारे भरूच के लोग, सारे गुजरात के लोग, सारे देश के लोग आम आदमी पार्टी के बैठे हैं और हम किसानों की मांग का समर्थन करते हैं। जय हिंद। અંકલેશ્વર તાલુકાના ડડાલા ગામ ખાતે અહેમદ મોહમ્મદ પટેલ ટાઉન હોલ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના ડડાલ ગામ ખાતે આવેલ અહેમદ મોહમ્મદ પટેલ ટાઉન હોલ ખાતે આફરીન ફાઉન્ડેશન અને એસપી સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આરોગ્યની જાળવણી અત્યંત મહત્વની છે। તદુપરાંત ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પણ છેલ્લા 2 દિવસથી પલટો આવ્યો હોવાને પગલે શરદી ખાંસીની બીમારીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। જોકે કોરોનાના એક લક્ષણમાં શરદી ખાંસીનો પણ સમાવેશ થતો હોય, જેને લઈને આરોગ્યની જાળવણી હવે અત્યંત જરૂરી સાબિત થઈ રહી છે। શરદી ખાંસીને લઈને લોકોમાં કોરોનાનો ભય હોય છે, ત્યારે આ મેડિકલ ચેકઅપ કેમ્પ અત્યંત જરૂરી હોય છે। ત્યારે અંકલેશ્વર ડડાલ ગામ ખાતે ઉપરોક્ત સંસ્થા દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈને લાભ લીધો હતો। ઝઘડિયા તાલુકાના કુંવરપુરા ગામે સાસરીમાં આરસી બુક લેવા ગયેલ જમાઈને બીજા દિવસે સાસરી પક્ષ દ્વારા ઢોર માર મારવામાં આવતા આ અંગે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। ઝઘડિયા તાલુકાના કુંવરપુરા ગામ ખાતે રહેતા સુખદેવ ભૈલાલભાઈ વસાવાના લગ્ન શરાધીબેન સાથે થયા હતા। કોઈ કારણસર સુખદેવભાઈ અને શરાધીબેન અલગ અલગ રહે છે। સુખદેવભાઈ તેના પિતાના ઘરે રહે છે। ગતરોજ સુખદેવભાઈ તેની બાઇકની આરસી બુક લેવા તેની પત્ની શારદાબેનના ઘરે ગયા હતા, પરંતુ આરસી બુક તેને મળેલ ન હતી। બપોરના સમયે સુખદેવભાઈ ગામની દુકાને પાન પડીકી લેવા માટે ગયેલ હતા। તે દરમિયાન તેની પત્ની શારદીબેન, સીતાબેન, દીપકભાઈ તથા લાલા નામના ઈસમોએ તેની પાસે આવ્યા હતા। તે દરમિયાન તેની પત્ની શારદીબેન કહેતી હતી કે તું શું કામ અમારા ઘરે આવી આરસી બુક માંગવા માટે આવ્યો છે? તારે કોઈ અધિકાર નથી અને ગાડીની આરસી બુક આપીશું નહીં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ અને તેના હાથમાં કુહાડીની મુંદર સુખદેવના કપાળના ભાગે મારી દેતા ચામડી ફાટી જતા લોહીલુહાણ થયા હતા। ત્યારબાદ તેની સાથે આવેલ ઈસમોએ લાકડીના સપાટા વડે તથા ટીક્કા પાટાના માર મારી ગાળો બોલતા હતા। આ દરમિયાન સુખદેવના પિતાજી આવી જતા તેને વધુ માર મારવાથી બચાવ્યો હતો અને સારવાર અર્થે અવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો। સુખદેવભાઈ ભૈલાલભાઈ વસાવાએ શારદીબેન સુખદેવભાઈ વસાવા, સીતા મંગાભાઈ વસાવા, દીપક મંગાભાઈ વસાવા તેમજ લાલા દેવજીભાઈ વસાવા તમામ રહે કુંવરપુરા તાલુકા ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ઝઘડિયામાં 3 સ્થળો ઉપર સીસીટીવી કેમેરા અને હાઈ માસ્ટ લગાવવામાં આવશે। તાલુકાના રાજકીય નેતાઓની નબળા રાજકારણને લઈને હવે ખાનગી કંપની આ કામગીરી કરવાની ફરજ પડી રહી છે। ઝઘડિયા આમ તો તાલુકો મથક છે, પરંતુ ઝઘડિયા ટાઉનનો વિકાસ જે તાલુકા મથક કક્ષાએ થવો જોઈએ તે થયો નથી, જેનું મુખ્ય કારણ એ છે કે ઝઘડિયાના નેતાઓમાં ઈચ્છા શક્તિનો અભાવ છે। ઝઘડિયા તાલુકા મથક હોવા પછી પણ વિકાસ માટે ઝાંખી રહ્યું છે। હાલમાં ઝઘડિયા ટાઉનને ઝઘડિયા જેડીસી યુપીએલ કંપનીના સહયોગ અને ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના સઘન પ્રયાસોથી ઝઘડિયા ટાઉનમાં 3 સ્થળે સીસીટીવી સહિત 3 હાઈ માસ ટાવર ઊભા કરવામાં આવનાર છે। ઝઘડિયા 4 રસ્તા ખાતે, ઝઘડિયા વાલિયા 4 રસ્તા ખાતે અને એપીએમસી ખાતે 3 સીસીટીવી સહિત હાઈ માસ ટાવર ઊભા થનાર છે। આ હાઈ માસ ટાવર માટે ઝઘડિયા જેડીસીની યુપીએલ કંપની 21 લાખ રૂપિયા જેટલો મતબાર ખર્ચ ઝઘડિયાની જનતાની સુવિધા માટે કરનાર છે। આ બાબતે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકા મથક હોવાના કારણે અને ઝઘડિયા ટાઉનની જરૂરિયાત હોય યુપીએલ કંપની દ્વારા ઝઘડિયાની જનતાને આ સુવિધા પૂરી પાડવામાં આવનાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજાને જરૂરિયાતવાળી સુવિધા પ્રજાના કહેવાતા નેતાઓ દ્વારા મળવી જોઈએ, જેના સ્થળે સરકારી અમલદારના પ્રયાસોથી આ સેવાઓ મળી રહી છે, જે પ્રશંસનીય બાબત છે। ઝઘડિયાના ઊંટિયા ગામે જુગાર રમતા 3 જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝઘડિયા તાલુકાના ઊંટિયા ગામે વરલી મટકાનો કેટલાક કિસ્સામાં આંકડાફેરનો જુગાર રમતા હોવાની બાતમી ઝઘડિયા પોલીસને મળી હતી। બાતમીના આધારે ઝઘડિયા પોલીસે ઊંટિયા ગામના તળાવ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં છાપો મારતા કેટલાક કિસ્સામાં આંકડાનો સત્તા બેટિંગનો રૂપિયા હાર જીતનો જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસની છાપામારી દરમિયાન કેટલાક ઈસમો ભાગી ગયા હતા, જ્યારે 3 જેટલા ઈસમો ઝડપાઈ ગયા હતા। ઝઘડિયા પોલીસે ઝડપાયેલા ઈસમોની અંગઝડતી કરતા 12,890 રૂપિયા રોકડ તથા 2 મોબાઈલ મળી કુલ્લે કિંમત રૂપિયા 16,890 નો મુદ્દામાલ જપ્ત કરી કનુ ગંભીર વસાવા, યોગેશ ગણેશભાઈ વસાવા, ગણપત રવજીભાઈ વસાવા રહે ઊંટિયા તાલુકા ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે। અંકલેશ્વરની આદર્શ શાળા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।
ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓનું કોઓપરેટિવ ક્રેડિટ લિમિટેડ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની આદર્શ શાળા ખાતે ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 1500 થી 1600 જેટલા સભાસદોએ ફ્રી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આરોગ્યની જાળવણી અત્યંત જરૂરી હોય, જેને લઈને આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સભાસદોએ જોડાઈ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. ભરૂચ નર્મદા માધ્યમિક શાળાના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં તમામ ખર્ચ ક્રેડિટ સોસાયટી દ્વારા કરવામાં આવે છે અને માન્ય ચેરમેન શ્રી પવનસિંહ રાણા ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છે. સભાસદોની ખૂબ કાળજી રાખવામાં આવે છે. ફ્રી ચેકઅપમાં લગભગ 3000ના આ જે બધા ચેકઅપ થાય છે એમાં લગભગ 1180 રૂપિયામાં આપણે સભાસદોના ફ્રી ચેકઅપ કરીએ છીએ. અમારી સોસાયટી લગભગ 1500 સભાસદો 1500 થી 1600 સભાસદો છે એ તમામનું ફ્રી મેડિકલ ચેકઅપ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. સભાસદોની કાળજી ખૂબ જ રાખવામાં આવે છે. રોજ તારીખ 14/12/2020 અને સોમવારના રોજ શ્રી ભરૂચ અને નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સોસાયટીની જે ક્રેડિટ સોસાયટી ચાલે છે, જેમાં ચેરમેન શ્રી પ્રવીણસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ દરેક સભાસદ મિત્રોને ફ્રી ચેકઅપ બોડી ચેકઅપ કરાવવાની હોય તો એ અંતર્ગત તમામ ખર્ચ ક્રેડિટ સોસાયટી ઉપાડે છે અને અંકલેશ્વર તાલુકાના જેટલા સભાસદ મિત્રો છે એમના બ્લડ માટે અત્રેની શાળાને પસંદ કરવામાં આવી છે. મારી શાળા શ્રી TM શાહ એન્ડ AVM વિદ્યા મંદિર અંકલેશ્વર પ્રવીણસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમારી તાલુકાના સંસ્થાના આ ક્રેડિટ સોસાયટીના ઉપપ્રમુખ શ્રી રમણભાઈ એમની માર્ગદર્શન હેઠળ મારી શાળાની અંદર આજે અંકલેશ્વર તાલુકાની ગ્રાન્ટેડ શાળાના ઘણા બધા સભાસદો અત્યારે સવારના 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી આ બ્લડ આપવા માટે આવે છે. દરેક સભાસદ મિત્રોને ક્રેડિટ સોસાયટી તરફથી જ ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે જ આજે સંસ્થા દ્વારા દરેક સભાસદને કેલેન્ડર વિતરણ કરવામાં આવે છે, એ પણ સાથે અમે આટોપી લીધું છે. 13 વર્ષીય બાળકીને ભગાડી જનારને વડોદરા પેરોલ ફ્લોરો સ્કોડની ટીમે ઝડપી પાડી છે. 13 વર્ષની સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને વડોદરા જિલ્લા પેરોલ ફ્લોરો સ્કોડની ટીમે સાયલા તાલુકાના ગંગાનગર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અધ્યક્ષ સુધીર કુમાર દેસાઈ વડોદરા ગ્રામ્યના છેલ્લા ઘણા વર્ષથી ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ બની રહે તેમજ આરોપીઓ પર પોલીસની કામગીરીથી માનસિક પ્રભાવ પડે તે માટે સતત પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા પેરોલ ફ્લોરો વડોદરાના ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AK રાહુલજી નાઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલ બાતમીના આધારે કરજણ પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 363-366 મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપી વિષ્ણુભાઈ ઉર્ફે કરણ અર્જુનભાઈ વસાવા રહે કંબોલી તાલુકો જિલ્લો ભરૂચ નાઓ 13 વર્ષની સગીરાને અપહરણ કરી સાયલા તાલુકાના ગંગાનગર અશ્વિનભાઈ લાલજીભાઈ પટેલની વાડી વિસ્તારમાં રહેતો હોવાની સચોટ બાતમીના આધારે આરોપીને તારીખ 13/12/2020ના રોજ ગંગાનગર આવેલ અશ્વિનભાઈ લાલજીભાઈ પટેલની દાડમની વાડી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.